તો મહિલાઓ સાથે પરિસંવાદ વડાપ્રધાન કરી રહ્યા છે। નવસારીમાં પીએમ મોદીના આગમનને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાસી બોરસી ખાતે પીએમ મોદીના આ કાર્યક્રમમાં તેઓ લખપતિ દીદી કાર્યક્રમને લઈને અત્યારે મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા છે। મહત્વનું છે કે બેઠકની શરૂઆત થઈ ગઈ છે। મહિલાઓ વડાપ્રધાન સાથે પરિસંવાદ કરી રહી છે। લખપતિ દીદી કાર્યક્રમ હેઠળ આ તમામ મહિલાઓ અત્યારે ત્યાં ઉપસ્થિત છે અને વડાપ્રધાન સાથે તેઓ પરિસંવાદ કરી રહી છે। નવસારીના વાસી બોરસી ખાતેથી આ સીધા જ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે જ્યાં વડાપ્રધાન લખપતિ દીદી કાર્યક્રમમાં મહિલાઓ ત્યાં ઉપસ્થિત છે, તેમની સાથે પરિસંવાદ કરી રહ્યા છે। તો કાર્યક્રમ સ્થળે અત્યારે મહિલાઓ ઉપસ્થિત છે અને વડાપ્રધાન તેમના સાથે પરિસંવાદ કરી રહ્યા છે। તો આજે મહિલાઓને સન્માન કરવામાં આવશે। મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી આજે ખાસ કાર્યક્રમ આ મહિલાઓ સાથે કે જ્યાં વડાપ્રધાન આજે ગુજરાતના બીજા દિવસે પ્રવાસે છે અને ત્યારે આજે લખપતિ દીદીના આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે તેઓ પરિસંવાદ કરી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી ખાસ કરીને મહિલાઓ સાથે આજે તેઓ પરિસંવાદ કરી રહ્યા છે। મહિલાઓના વિવિધ મુદ્દાઓ, મહિલાઓ માટેની થતી સરકારી યોજનાઓને લઈને અત્યારે મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદીનું સન્માન પણ કરવામાં આવશે અને અત્યારે ગુજરાત ગ્રામ્ય વિકાસ વિભાગે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કર્યું છે અને મહિલાઓ અત્યારે ત્યાં પહોંચી છે। સખી બહેનોની મહેનત અને તેમના યોજનાને થતા લાભો વિશે અત્યારે પરિસંવાદ થઈ રહ્યો છે। તો વિશ્વ મહિલા દિવસે પીએમ મોદીનો માતા બહેનોને પણ સંદેશ પાઠવવામાં આવ્યો છે અને માતા બહેનો સાથે અત્યારે તેઓ સંવાદ કરી રહ્યા છે। તો નવસારી ખાતે અત્યારે વાસી બોરસી ખાતે લખપતિ દીદીના કાર્યક્રમ હેઠળ અત્યારે મહિલાઓ ઉપસ્થિત છે અને વડાપ્રધાન તેમની સાથે પરિસંવાદ કરી રહ્યા છે। મહિલાઓના વિવિધ મુદ્દાઓ છે, મહિલાઓને થતા સરકારી લાભો અંગે ચર્ચાઓ થઈ શકે છે। મહત્વનું છે કે વડાપ્રધાન આજે આ તમામ માતા અને બહેનો સાથે વિશ્વ મહિલા દિવસે સંવાદ કરી રહ્યા છે। તો મહિલાઓ માટે આજે ખાસ દિવસ છે અને આ ખાસ દિવસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન અત્યારે માતા બહેનો સાથે સંવાદ કરી રહ્યા છે। મહત્વનું છે કે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમનો આ બીજો દિવસ છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી અત્યારે તેઓ લખપતિ દીદી કાર્યક્રમ હેઠળ માતા બહેનો સાથે સંવાદ કરી રહ્યા છે। તો નવસારીમાં પણ પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે અને વાસી બોરસીમાં અત્યારે વડાપ્રધાન મહિલાઓ સાથે પરિસંવાદ કરી રહ્યા છે। તો લખપતિ દીદી સાથે પ્રધાનમંત્રીનો આ પરિસંવાદના સીધા જ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે જ્યાં માતા અને બહેનો સાથે વડાપ્રધાન સંવાદ કરી રહ્યા છે। તો તેમની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલ પણ ઉપસ્થિત છે। 10 લખપતિ દીદી કે તેમની સાથે અત્યારે પ્રધાનમંત્રી સંવાદ કરી રહ્યા છે। વિશ્વ મહિલા દિવસે અત્યારે પ્રધાનમંત્રી માતા બહેનો સાથે સંવાદ કરી રહ્યા છે અને તેમના મુદ્દાઓ, તેમની રજૂઆતો જે છે તેને સાંભળી રહ્યા છે અને હજુ પણ મહિલાઓ માટે શું કરી શકાય તેને લઈને મહિલાઓ પણ તેમના મંતવ્યો જણાવી રહ્યા છે અને એક બાય એક મહિલાઓ તેમના વિચારો પ્રધાનમંત્રી સમક્ષ મૂકી રહ્યા છે। હજુ પણ દેશને મહિલાઓ માટે શું કરવું જોઈએ, સરકારે મહિલાઓ માટે શું કરવું જોઈએ તેની અત્યારે પરિસંવાદ વડાપ્રધાન સાથે મહિલાઓનો થઈ રહ્યો છે। માતા અને બહેનો જે છે તે ઉપસ્થિત છે। 10 જેટલી લખપતિ દીદી કાર્યક્રમ હેઠળ મહિલાઓને સિલેક્ટ કરવામાં આવી છે અને આ મહિલાઓ અત્યારે વડાપ્રધાન સાથે સંવાદ કરી રહી છે। તો મહિલાઓને જે સહાય આપવામાં આવે છે અને હજુ પણ મહિલાઓ કયા ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે, તેમના વિચારો શું છે તેને લઈને અત્યારે પરિસંવાદ થઈ રહ્યો છે। વિશ્વ મહિલા દિવસ છે અને આજનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને મહિલાઓ માટે હજુ પણ દેશની સરકાર શું કરી શકે તે માટે પરિસંવાદ થઈ રહ્યો છે અને આ પરિસંવાદમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત છે।
ગુજરાત ગ્રામ્ય વિકાસ વિભાગે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે। સખી બહેનોની મહેનત અને સમર્પણનું સન્માન આજે કરવામાં આવશે। મહત્વનું છે કે સ્વયં સહાય જૂથની 2.5 લાખ મહિલાઓને સહાય આપવામાં આવશે, તો 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 13 તાલુકાઓની મહિલાઓને અત્યારે સહાય આપવામાં આવશે। અત્યારે 10 જેટલી મહિલાઓ જે છે લખપતિ દીદી કે તેમની સાથે આ વડાપ્રધાનનો સીધો સંવાદ। વિશ્વ મહિલા દિવસ છે આજે અને આ જ અવસરે આજે વડાપ્રધાન આ લખપતિ દીદી હેઠળ 10 સિલેક્ટેડ મહિલાઓ સાથે પરિસંવાદ કરી રહ્યા છે। મહિલાઓ પણ તેમના વિવિધ મુદ્દે, તેમના વિચારો, તેમના પ્રશ્નો જે છે તેને લઈને અત્યારે પ્રધાનમંત્રી સાથે સીધો સંવાદ કરી રહી છે। મહિલા દિવસ નિમિત્તે અત્યારે મહિલાઓ વિવિધ ક્ષેત્રે આગળ વધી છે અને મહિલાઓના સન્માન, મહિલાઓ માટે સરકારી સહાયો અને તેને લઈને વડાપ્રધાન સાથે આ 10 મહિલાઓ જે છે તે ચર્ચા કરી રહી છે। સ્વયં સહાય જૂથની 2.5 લાખ મહિલાઓને સહાય ચૂકવવામાં આવી છે। મહત્વનું છે કે અત્યારે મહિલાઓને કુલ 450 કરોડની સહાય ચૂકવવામાં આવશે આજે। અને વડાપ્રધાન જ્યારે ગુજરાતના પ્રવાસે છે અને આ પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને અત્યારે તેઓ નવસારી ખાતે વાસીબોરસી ખાતે પહોંચ્યા છે અને ત્યાં લખપતિ દીદી કાર્યક્રમ હેઠળ આ 10 સિલેક્ટેડ મહિલાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, પરિસંવાદ થઈ રહ્યો છે। વડાપ્રધાન પણ મહિલાઓને પૂછી રહ્યા છે અને મહિલાઓ પણ એક મહિલાઓ વડાપ્રધાન સાથે પરિસંવાદ કરી રહી છે। તેમના વિચારો, તેમની સહાયને લઈને જે રજૂઆતો છે તેને લઈને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। તો આજે મહિલા દિવસે કુલ 450 કરોડની સહાય આજે ચૂકવવામાં આવશે। વિશ્વ મહિલા દિવસે પીએમ મોદીએ બહેનો અને માતા સાથે આ પરિસંવાદ કરી રહ્યા છે। તો નવસારીના વાસી બોરસી ખાતેના સીધા જ દ્રશ્યો, વડાપ્રધાન સાથે સી.આર. પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। સાથે આ 10 મહિલાઓ કે જેઓ લખપતિ દીદી કાર્યક્રમ હેઠળ સિલેક્ટ થઈ છે અને અલગ અલગ મહિલાઓ પોતાના વિચારો, પોતાના પ્રશ્નો વડાપ્રધાન સમક્ષ મૂકી રહ્યા છે અને પરિસંવાદ તેમની વચ્ચે થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, નવસારીના વાસી બોરસી ખાતે પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ કે જ્યાં 10 જેટલી મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, પ્રધાનમંત્રીનો આ પરિસંવાદ થઈ રહ્યો છે। જી, જરૂરથી મહિલા દિવસ પણ આજે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હંમેશાથી જ એ લક્ષ્ય રહ્યો છે કે મહિલા સશક્તિકરણ થાય, મહિલા એમ્પાવરમેન્ટ તેને મળે અને તે જ દિશાની અંદર જ્યારે તેઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ દિશાની અંદર તેમને કામગીરી કરીને હવે પ્રધાનમંત્રી છે ત્યારે પણ તેઓ કામગીરી કરી રહ્યા છે। જે મહિલાઓ છે તેમની સાથે તેઓ વાર્તાલાપ કરી રહ્યા છે, કઈ રીતે તેઓ આ મહિલા સશક્તિકરણની અંદર આ મહિલાઓ પૂરા રાજ્યની અંદર, દેશની અંદર ઉદાહરણ સ્વરૂપ છે તે સાથેનો તેમનો આ વાર્તાલાપ છે। અને આજના તેમના પ્રવાસ દરમિયાન એ પણ ખાસિયત છે કે તેમની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગુજરાત પોલીસની જે મહિલા બ્રિગેડ છે, મહિલા અધિકારીઓ છે, મહિલા કોન્સ્ટેબલ હોય, પીઆઈ, પીએસઆઈ હોય કે આઈપીએસ અધિકારી હોય, તે તેમની સમગ્ર સુરક્ષા જે છે તે નિભાવી રહ્યા છે। આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રકારનો જ્યારે પણ મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ હોય ત્યારે જરૂરથી તેઓ મહિલાઓ સાથે વાર્તાલાપ કરતા નજરે પડતા હોય છે। ચાહે તે કચ્છની હસ્તકલા સાથે જોડાયેલી મહિલાઓ હોય કે જેને કચ્છના હેન્ડીક્રાફ્ટને પૂરા દેશ અને દુનિયાની અંદર પ્રખ્યાત બનાવ્યું હોય તે હોય, કે પછી બનાસકાંઠાની એ પશુપાલક મહિલાઓ કે જે કરોડો રૂપિયાનું દૂધ ઉત્પાદન દ્વારા ટર્નઓવર કરે છે, તેવી મહિલાઓ સાથે પણ તેઓ જ્યારે બનાસકાંઠાની મુલાકાતે હતા, બનાસ ડેરીનો કાર્યક્રમ હતો ત્યારે પણ તેમને વાર્તાલાપ કર્યો હતો। તેમની સાથેથી તેઓ આઈડિયાઝ મેળવે છે કે કઈ રીતે મહિલાઓને વધુ પગભર બનાવી શકાય, સાથે સાથે તેમને પડતી મુશ્કેલી સમસ્યા હોય તો તે દિશાની અંદર પણ તેમની પાસેથી અભિપ્રાય જાણવાનો તેઓ પ્રયાસ કરતા હોય છે। અને આજે મહિલા દિવસનો કાર્યક્રમ પણ છે અને તે દિશાની અંદર આજે પ્રધાનમંત્રી આ પ્રકારે મહિલાઓ સાથે વાર્તાલાપ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે હાલ સામે આવી રહ્યા છે, મળી રહ્યા છે। વિશેષ કાર્યક્રમ નવસારીની અંદર આ યોજાઈ રહ્યો છે અને ખાસ કરી મહિલા દિવસના નિમિત્તે મહિલાઓ સાથે જોડાયેલો આ વિશેષ
એવા પ્રધાનમંત્રી હાલ આ મહિલા એમ્પાવરમેન્ટ કહી શકાય, મહિલા સશક્તિકરણ કહી શકાય, તેના ઉદાહરણ સ્વરૂપ જે મહિલાઓ છે તેની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે. જે આભાર નિકુંજ વિગત આપવા બદલ. એટલે કે વડાપ્રધાન હંમેશા સશક્તિકરણ, મહિલા સશક્તિકરણને લઈને હંમેશા કાર્યો કર્યા છે અને તેને જ લઈને આ પરિસંવાદ થઈ રહ્યો છે. નવસારીના આ સીધા જ દ્રશ્યો કે જ્યાં લખપતિ દીદી સાથેનો સંવાદ થઈ રહ્યો છે. એક પીએમ મોદીની અદ્ભુત પેઇન્ટિંગ એક વ્યક્તિ બનાવી છે, તેના પણ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. વાસી બોરસીથી આ સીધા જ દ્રશ્યો કે જ્યાં મહિલાઓ સાથે પરિસંવાદ થઈ રહ્યો છે. મહિલા અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ છે અને આ રાજ્યની 10 લખપતિ મહિલાઓ અત્યારે વડાપ્રધાન સમક્ષ પરિસંવાદ કરી રહી છે અને પ્રધાનમંત્રીના આગમનને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે વડાપ્રધાન જ્યારે નવસારી પહોંચી રહ્યા છે અને ત્યાં પરિસંવાદ પણ થઈ રહ્યો છે. સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ છે અને એક વ્યક્તિ પ્રધાનમંત્રીની આ અદ્ભુત પેઇન્ટિંગ લઈને આવ્યા છે અને માત્ર 2-3 દિવસમાં જ આ પેઇન્ટિંગ તૈયાર કરી છે. જયેશ પટેલે કે 4 દિવસમાં પેઇન્ટિંગ તૈયાર કર્યું છે અને વડાપ્રધાનના આગમનને લઈને અત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.